નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। પડતર માંગણીઓને લઈને દાહોદ જિલ્લાની આંગણવાડી વર્કરોએ વિશાળ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। છેલ્લા કેટલાય સમયથી આંગણવાડી વર્કરો પડતર પ્રશ્નોને લઈને આંદોલનના માર્ગે છે, જ્યારે 2022માં સમાધાનનો પણ હજુ સુધી અમલવાર ન થતાં ફરીથી આંગણવાડીના વર્કરો આંદોલનના માર્ગે જોડાયા છે। મારું નામ છે બરજોડ ભાવિસાબેન ભરતસિંહ। હું ફતેપુરા તાલુકાની પ્રમુખ છું અને આજે અમારા દાહોદ જિલ્લામાં અમારે રેલીનો કાર્યક્રમ હતો અમારા યુનિયન દ્વારા અને અમે 6000 બહેનો આંગણવાડી વર્કરને હેલ્પર બહેનો દ્વારા અમે એ કાર્યક્રમ કર્યો છે અને આ મીડિયા દ્વારા અમે સરકારને જગાડવા માંગીએ છીએ। અત્યાર સુધી અમે ઘણા કાર્યક્રમો કર્યા છે, પણ સરકારનું હજુ એવું એમનું પાણી બી નથી હલ્યું પેટનું કે જરા બી નથી વિચારતા। અમે તો એક માનવતા તરીકે અમારું કામ કરીએ છીએ, પણ એમને માનવતા તરીકે શરમ આવી જોઈએ કે અમારી બહેનોને આટલું બધું કામ કરાવે છે ને અમે એમની સામે જોઈએ, પણ એ લોકો અમને નથી સમજતા। એ જાણે છે કે આ અમારી બેંક બેલેન્સ નથી। આજે બીજા હડતાલ પર એ બધા ઉતરી જાય છે તો એમનું વોટિંગ કપાય કે એવી રીતે ધ્યાન ધરે છે, પણ અમારા પર એવું ધ્યાન નથી ધરતા। પણ અમે મીડિયા દ્વારા જણાવવા માંગીએ છીએ કે જો અમારી માંગણી પૂરી ના કરે, એમના સરકારને જણાવવા માંગીએ છીએ કે જો એમની યોજનાઓ અમે ઘરે ઘર સુધી પહોંચાડતા હોઈએ તો અમે એમને કહેવા માંગીએ છીએ કે અમે એમને ખુરશી પરથી ઉતારવાની તાકાત ધરાવીએ છીએ અને જો અમારી માંગણીઓ ના સ્વીકારે ને તો અમે એ કરી બતાવીશું। એટલે જો હજુ ઊંઘેલા હો તો જાગી જજો। 2 દિવસની હડતાલ જાહેર કર્યા બાદ આજે દાહોદ જિલ્લાના આંગણવાડીના કર્મચારીઓ મોટી સંખ્યામાં દાહોદ ખાતે એકઠા થયા હતા અને કોલેજથી વિશાળ રેલી યોજી હતી। સૂત્રોચ્ચાર સાથે સરકારની હાય પણ બોલાવી હતી। કલેક્ટર કચેરીના પટાંગણમાં હલ્લાબોલ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને દાહોદ કલેક્ટરને આવેદન આપી માંગણીઓ જલ્દીથી સ્વીકારાય તેવી માંગ કરી હતી। આગામી સમયમાં તેમની માંગણીઓ ન સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। આજે મારું નામ પરમાર કુસુમબેન સોમાબાઈ છે। હું દાહોદ જિલ્લાની પ્રમુખ છું અને આજે સરકારે અમને બજેટમાં નથી સમાવ્યા, ઘણી બધી રેલીઓ કાઢી છે, એટલે આજે અમે રેલી કાઢી છે અને સરકાર અમને બજેટમાં જે નથી આપ્યું એ આપો, નહીં તો અમે હડતાલ પર હજી ઉતરીશું અને આગળ આંદોલન કરીશું। કઈ રીતની માંગણીઓ છે તમારી? અમારી માંગણીઓ પગાર વધારાની માંગણીઓ છે, નિયમિત બિલો ચૂકવવાના છે, ગ્રેજ્યુટી જે નિયમિત આપે છે એ આપો અને અમારા બિલોમાં બી સુધારા કરો, એ અમારી માંગણી છે। કેટલા વર્ષથી આંદોલન કરી રહ્યા છો? અમારે આજે આંદોલન અમે 1 વર્ષથી અમે આંદોલન કરી રહ્યા છીએ। અત્યારે જો માંગ ન સ્વીકારવામાં આવે તો કઈ રીતનું પ્રદર્શન? હવે અમારી સરકાર માંગણી ના સુધારે, ના કરે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને રોડ પર ઉતરી જઈશું। આજે કેટલી બહેનો આવી છે? આજે અમારે 6000 બહેનો આંગણવાડીને આવી છે તેડા ઘરને કાર્ય।